ગુજરાતી નિબંધ વર્તમાનપત્રો. વર્તમાનપત્રો. સવારમાં ઉઠતાની સાથે આપણો પહેલો પ્રશ્ન હોય છે, આજનું છાપું આવ્યું છે? આ પ્રશ્ન જ વર્તમાનપત્રોનું મહત્ત્વ દર્શાવે છે. વહેલી સવારે આપણે કેટલીય વ્યક્તિઓને ચા પીતા પીતા વર્તમાનપત્ર વાંચતી જોઈએ છીએ. વર્તમાનપત્રોમાં દેશ વિદેશમાં બનતી ઘટનાઓના સમાચાર હોય છે. તેમાં રાજકીય ઘટનાઓના સમાચાર હોય છે. સરકારની નીતિ અને સરકારના કામો વિશે ટીકા ટિપ્પણી હોય છે. વર્તમાનપત્રો પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. આથી બધા જ રાજકીય પક્ષો પોતાના પક્ષોની નીતિ રીતિના પ્રચાર માટે વર્તમાનપત્રોનો ઉપયોગ કરે છે. તેમાં તંત્રીલેખ દ્વારા સરકારના કામોની તટસ્થ આલોચના કરવામાં આવે છે. આમ વર્તમાનપત્રો જનમત કેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આજના વર્તમાનપત્રો માત્ર સમાચાર પત્રો રહ્યા નથી. તેમાં સમાચારો ઉપરાંત સાહિત્ય, ધર્મ, વિજ્ઞાન, રમતગમત વગેરેને લગતા સમાચાર અને લેખો પણ હોય છે. આથી વર્તમાનપત્રોના વાંચનથી આપણા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે. આમ વર્તમાનપત્રો જ્ઞાનની પરબ જેવા છે. વર્તમાનપત્રોમાં વેપાર વાણિજ્યને લગતા સમાચાર અને આકર્ષક જાહેરાતો આવે છે. આથી આપણને ખરીદી કરવા માટેનું માર્ગદર્શન મળી રહે છે. વર્તમાનપત્રોમાં નોકરી અંગેની જાહેરાતો આવે છે. આથી વર્તમાનપત્રો આપણને નોકરી મેળવી આપવામાં સહાયરૂપ બને છે. ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ આવી પડતા વર્તમાનપત્રો તેનો હૃદયદ્રાવક અહેવાલ અને ચિત્રો રજૂ કરીને આર્થિક સહાય માટે ટહેલ નાખે છે. આથી નાની મોટી રકમનો ફાળો, અનાજ, કપડાં વગેરેની સહાય અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે છે. કેટલાક વર્તમાનપત્રો કોઈ રાજકીય પક્ષના હાથા બની જઈને પોતાની ફરજ ચૂકી જાય છે. તે લોકોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે. વળી કેટલાક વર્તમાનપત્રો ખોટી કે હલકી જાહેરાતો, અનિષ્ટ ચિત્રો અને પાયા વિનાના સમાચારો છાપીને જનતાને અવળે રસ્તે દોરે છે. વર્તમાનપત્રના સંપાદકની મોટી જવાબદારી છે. સંપાદકે લોકોમાં ભ્રમ પેદા થાય, લોકો ભડકી ઉઠે
દેશહિત અને જનહિત જોખમાય તેવા સમાચાર છાપવા જોઈએ નહીં. સંપાદકે કોઈ પણ રાજકીય પક્ષના હાથા બન્યા સિવાય તટસ્થ રહીને સમાચાર છાપવા જોઈએ. ટીવી પર અવારનવાર સમાચાર આવતા હોવા છતાં વર્તમાનપત્રોની લોકપ્રિયતા ઓછી થઈ નથી. વર્તમાનપત્રો જનમત કેળવવાનું તેમજ શિક્ષણનું ઉત્તમ માધ્યમ છે. તેનો જેટલો પ્રચાર થશે તેટલો લોકોને ફાયદો થશે. Thank you friends. Please like, share and subscribe.